નમસ્કાર. ચાલો આજે શ્રીમદ દેવી ભાગવત પુરાણની એક એવી અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ જે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ કોણ છે એનું રહસ્ય ખોલી નાખે છે. આ કથા છે મહાદેવીના વિજયની અને એક એવા દૈત્યની, હયગ્રીવની, જેણે કોઈ સામાન્ય વસ્તુને નહીં પણ ખુદ જ્ઞાનને જ પડકાર ફેંક્યો હતો. જરા વિચારો, શું થાય જો આખા બ્રહ્માંડમાંથી જ્ઞાન જ ગાયબ થઈ જાય? વેદો, જે જ્ઞાનનો સ્ત્રોત છે, એનું જ અસ્તિત્વ ન રહે તો? આ ખાલી કાલ્પનિક સવાલ નથી, પણ આપણી આજની કથાનો મુખ્ય આધાર છે. અને એના જે પરિણામો આવ્યા એ ખરેખર ખૂબ જ ભયાનક હતા. તો કથાની શરૂઆત થાય છે અધર્મના ઉદ્ભવથી. એક એવો સમય હતો જ્યારે બ્રહ્માંડનું આખું સંતુલન બગડી ગયું હતું. અધર્મ એટલે કે અન્યાય અને અહંકાર એટલો બધો વધી ગયો હતો કે દેવતાઓ પણ લાચાર બની ગયા હતા. આ અંધકારભર્યા માહોલમાં હયગ્રીવ નામના એક દૈત્યનો ઉદય થયો. અને એણે હજારો વર્ષ સુધી એટલી કઠોર તપસ્યા કરી, એટલી પ્રચંડ તપસ્યા કરી કે આખું બ્રહ્માંડ કંપી ઉઠ્યું. એના મનમાં બસ એક જ ધૂન સવાર હતી, અમરત્વ અને સર્વોચ્ચ શક્તિ મેળવવાની. એની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને પરમ શક્તિ એટલે કે મહાદેવી સ્વયં એની સામે પ્રગટ થયા. આ એક ક્ષણ હતી જે બ્રહ્માંડનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખવાની હતી. અહંકારથી છલકાતા હયગ્રીવે એવું વરદાન માંગ્યું જે એને લાગ્યું કે બસ હવે મને કોઈ હરાવે જ નહીં શકે. એને થયું કે અમર થવા માટે મેં એવી શરત મૂકી દીધી છે જેમાં કોઈ છટકબારી છે જ નહીં. અને બસ અહીં જ મહાદેવીની દિવ્ય લીલા જોવા જેવી છે. એમણે જે વરદાન આપ્યું ને એ એટલું ચાલાકીભર્યું હતું કે એ વરદાન ઓછું ને ભવિષ્યવાણી વધારે હતું. પેલો દૈત્ય તો પોતાના અહંકારમાં એટલો ચૂર હતો કે એના વરદાન પાછળ છુપાયેલું બ્રહ્માંડનું આખું ગણિત સમજાયું જ નહીં. તો હવે શરૂ થાય છે કથાનો સૌથી ભયાનક અધ્યાય, જ્ઞાનનું હરણ. પોતાને અજેય માનીને હયગ્રીવે આખા બ્રહ્માંડમાં આતંક મચાવવાનું શરૂ કરી દીધું. પણ એનું લક્ષ્ય માત્ર સત્તા મેળવવાનું નહોતું. એણે દેવતાઓને હરાવ્યા, પવિત્ર યજ્ઞોનો નાશ કર્યો અને મોટા ઋષિઓને હેરાન કર્યા. પણ એનું સૌથી ખરાબ કામ હતું બ્રહ્માજી પાસેથી વેદોનું અપહરણ કરવું, મતલબ કે આખા બ્રહ્માંડના જ્ઞાનની જ ચોરી કરી લેવી. હવે વેદો વગર સૃષ્ટિનો જે ક્રમ હતો, ધર્મનો જે આધાર હતો, એ બધું જ તૂટી પડ્યું. જ્ઞાનના અભાવે આખું બ્રહ્માંડ અંધકારમાં ડૂબી ગયું અને પતનની નજીક પહોંચી ગયું. તો આટલા મોટા સંકટમાંથી બહાર કેવી રીતે નીકળાયું? અહીંથી જ કથા મહાદેવીની અપાર શક્તિ તરફ વળે છે. બધા ગભરાયેલા દેવતાઓ મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા, પણ એમને પણ એક ઉચ્ચ શક્તિ તરફ જ ઇશારો મળ્યો. આ સમસ્યાનો ઉકેલ કોઈ એક દેવતા પાસે નહોતો, પણ એક દિવ્ય આકાશવાણી દ્વારા મળ્યો. અને એ આકાશવાણીએ સ્પષ્ટ કહ્યું કે આ દૈત્ય પર વિજય મેળવવાનો એક જ રસ્તો છે, શક્તિનો અંતિમ સ્ત્રોત મહાદેવીની આરાધના. અને ત્યારે માતા દેવીએ પોતાની દિવ્ય યોજના બધા સામે મૂકી. એમણે સીધો જ ભગવાન વિષ્ણુને આદેશ આપ્યો કે તમારે હયગ્રીવનું જ રૂપ ધારણ કરવું પડશે. ફક્ત એ જ ઘોડાના મુખવાળા રૂપમાં તમે પેલા દૈત્યનો વધ કરી શકશો, જેથી વરદાનની ભવિષ્યવાણી પણ સાચી પડે. અને હવે કથા એના સૌથી રોમાંચક વળાંક પર આવે છે. હયગ્રીવ અવતાર. મહાદેવીના આદેશ અને એમની કૃપાથી ભગવાન વિષ્ણુએ એક દિવ્ય, તેજસ્વી ઘોડાના મુખવાળું સ્વરૂપ ધારણ કર્યું. તો હવે મેદાનમાં બે હયગ્રીવ હતા. એક તરફ હતો દૈત્ય હયગ્રીવ, જે અહંકાર અને અંધકારનું જીવતું જાગતું સ્વરૂપ હતું, અને બીજી તરફ હતા ભગવાન હયગ્રીવ, જે દિવ્ય શક્તિ અને જ્ઞાનનો પ્રકાશ હતા. જુઓ, સ્વરૂપ ભલે એક હતું, પણ બંનેનો સાર જમીન આસમાનનો ફરક હતો. ઘણા વર્ષો સુધી એક ભયાનક યુદ્ધ ચાલ્યું, અને અંતે દેવીની શક્તિથી સશક્ત બનેલા ભગવાન હયગ્રીવે દૈત્યને હરાવીને વિજય મેળવ્યો. વેદો પાછા મળ્યા અને બ્રહ્માંડમાં ધર્મ અને વ્યવસ્થાની ફરીથી સ્થાપના થઈ. તો આ આખી કથા પાછળનો સાચો અર્થ શું છે? એ આપણને પરમ સત્ય વિશે શું શીખવે છે? ચાલો હવે એના ઊંડાણને સમજીએ. આ કથાનો મુખ્ય સંદેશ એકદમ સ્પષ્ટ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવ પણ મહાદેવીની શક્તિથી જ ચાલે છે. આ સૃષ્ટિની મૂળ ઊર્જા જ આદિશક્તિ છે,
અને એમની કૃપા વગર ન તો જ્ઞાન મળે, ન વિજય મળે કે ન મુક્તિ મળે. આ પ્રાચીન કથામાંથી મળતો બોધ આજે પણ એટલો જ મહત્વનો છે. પહેલું, અહંકાર અને અધર્મનો અંત નક્કી જ છે. બીજું, સાચી શક્તિ દૈવી શક્તિની ભક્તિમાં છે. અને ત્રીજું, શ્રદ્ધા અને ભક્તિ એ જ દૈવી કૃપા મેળવવાનો માર્ગ છે. અને છેલ્લે આ કથા આપણને બધાને એક ઊંડો સવાલ પૂછતી જાય છે. આપણા પોતાના જીવનમાં એવો કયો હયગ્રીવ જેવો અહંકાર છે જેને દિવ્ય જ્ઞાન અને વિવેકથી જીતવો ખૂબ જરૂરી છે? આ એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ વિચાર સાથે જ આજની આ ચર્ચાને આપણે અહીં પૂરી કરીએ છીએ.